નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરું છું। જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો ટૉપિક છે આપણો કે જમ્યા પછી તમે ભૂલથી પણ આ 7 કામ કરશો તો તમને થઈ શકે છે કેન્સર। જી હા મિત્રો, ઘણીવાર આપણે જોઈએ છીએ તો ઘણા લોકોને બીડી, તમાકુ, ગુટખા, દારૂ કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોય છતાં પણ એમને કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે। ત્યારે આપણને એમ લાગે છે કે આમને તો કોઈ વ્યસન નથી તો કેવી રીતે આમને કેન્સર થયું। તો મિત્રો, કેન્સર વ્યસન કરવા થાય એવું નથી હોતું, પરંતુ જમ્યા પછી આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ, એના કારણે પણ કેન્સર થઈ શકે છે। તો આ કઈ કઈ ભૂલો છે એ આપણે જોઈએ। તો નંબર 1, જમ્યા પછી ક્યારેય ઠંડુ પાણી પીવું નહીં। ઘણા લોકોને ટેવ હોય છે કે જમ્યા પછી તરત જ 1 કે 2 ગ્લાસ ભરી અને ઠંડુ પાણી પીવે છે। જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી આપણો ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને એનાથી ગેસ, કબજિયાત જેવા રોગ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। આપણી પાચન ક્રિયા મંદ થઈ જાય છે, એટલે જમ્યા પછી તરત જ ક્યારેય પાણી પીવું નહીં। જમવાના 1 કલાક પછી તમે પાણી પીવો તો યોગ્ય રીતે ખોરાકનું પાચન થઈ શકે છે। નંબર 2, જમ્યા પછી તરત જ બીડી કે બિસ્ટોલ ક્યારેય પીવી નહીં। ઘણા લોકો જમ્યા પછી તરત જ બીડી કે બિસ્ટોલ પીતા હોય છે, એના કારણે પણ કેન્સર થઈ શકે છે। તો જમ્યા પછી તરત જ ક્યારેય બીડી કે બિસ્ટોલ કે કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો એ કરવું નહીં। નંબર 3, જમ્યા પછી તરત જ ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે, તો જમ્યા પછી તરત જ ક્યારેય ચા, કોફી જેવા ગરમ પીણા ક્યારેય પીવા નહીં। એનાથી પણ ખોરાક યોગ્ય રીતે પાચન થતું નથી અને એ પણ આપણા શરીરને નુકસાન કરતા છે। નંબર 4, જમ્યા પછી તરત જ ક્યારેય ઠંડા કે હુંફાળા પાણીથી સ્નાન કરવું નહીં। એનાથી આપણી બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે અને જમ્યા પછી તરત જ હોધરીને વધારે બ્લડની જરૂર પડે છે ખોરાકનું પાચન કરવા માટે। એટલા માટે જમ્યા પછી તરત જ ઠંડા કે હુંફાળા પાણીથી સ્નાન કરવું નહીં। નંબર 5, જમ્યા પછી તરત જ ફ્રૂટ ખાવા નહીં। ઘણા લોકોને ટેવ હોય છે જમ્યા પછી સફરજન, કેળા, ચીકુ આ બધું ખાતા હોય છે, તો જમ્યા પછી તરત જ આ જો આપણે ખાઈશું ફ્રૂટ તો એનાથી પેટમાં ગેસ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। નંબર 6, જમ્યા પછી તરત જ સૂઈ જવું નહીં। ઘણા લોકો જમ્યા પછી તરત જ 1 કલાક જેટલો સમય સૂઈ જતા હોય છે। જેમ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ ઘસઘસાટ, એ રીતે દિવસે જમ્યા પછી ક્યારેય ઊંઘવું નહીં। હા, દિવસે જમ્યા પછી તમે ડાબા પડખે 10 મિનિટ કે 15 મિનિટ આંખો બંધ કરીને આરામ કરી શકો છો, પરંતુ જમ્યા પછી રાત્રેની જેમ ઘસઘસાટ સૂઈ જવું નહીં। એનાથી આપણે જે ખોરાક ખાઈએ છીએ, જમીએ છીએ, એ ખોરાક આપણી હોધરીમાં જાય છે અને એટલે આપણી હોધરીની અંદર એ ખોરાક 2 થી 2.5 કલાક સુધી વલોવાય છે। એટલે આપણી હોધરીને એ સમય દરમિયાન સૌથી વધારે બ્લડની જરૂર પડે છે, એટલે આપણા શરીરના તમામ અંગ અવયવોની અંદરથી એ બ્લડ ત્યાં સપ્લાય થાય છે। જમ્યા પછી આપણી પાચન ક્રિયા છે એ એક્ટિવ થઈ જાય છે અને જો જમ્યા પછી તરત જ આપણે સૂઈ જઈએ તો આપણું શરીર શિથિલ થઈ જાય છે અને આપણું માઇન્ડ પણ સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે, જેના કારણે પાચન ક્રિયા મંદ પડી જાય છે અને એના કારણે 50% જેટલો ખોરાક પચતો નથી અને પડ્યો રહે છે અને સડવા લાગે છે અને જેના કારણે કોલેસ્ટ્રોલ વધી જાય છે અને આ કોલેસ્ટ્રોલ આપણા શરીરની જે નળીઓ છે, નસો છે, એની અંદર ધીમે ધીમે જમા થાય છે અને 10 કે 15 કે 20 વર્ષ પછી આપણને હાર્ટ એટેક આવવાના પૂરેપૂરા ચાન્સીસ વધી જાય છે અને બ્રેઇન સ્ટ્રોક થવાની પણ સંભાવનાઓ રહેલી છે। એટલે ઘણીવાર જોઈએ નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવે છે, એનું કારણ આ પણ હોઈ શકે। નંબર 7, જમ્યા પછી ઘણા લોકોને તમાકુ ખાવાની ટેવ હોય છે, તમાકુ ભરાવે છે અથવા મસાલો 135, 420 જે કંઈ ખાતા હોય એ માવો ખાવાની ટેવ હોય છે, મસાલો ખાવાની, એ પણ ખૂબ નુકસાન કરતા છે। કારણ કે જમ્યા પછી તરત જ તમે તમાકુ કે માવો ભરાવશો મોઢામાં તો એ લાળ દ્વારા ખોરાકની અંદર જાય છે અને એના કારણે ખોરાક યોગ્ય રીતે પાચન થતું નથી અને અપચો, ગેસ થવો, એસિડિટી, કબજિયાત જેવા અનેક રોગ એની અંદરથી ઉત્પન્ન થાય છે। એના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે। તો મિત્રો, જમ્યા પછી આ 7 વાત જો યાદ રાખીશું તમે હું આપણે બધા, આ 7 ભૂલો નહીં કરીએ
તો તમારું મારું આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.